14/1/2026 મકર સંક્રાંતિનો પર્વ દિવસ એટલે કે પુણ્યનો દિવસ, પુણ્ય કરવાનો દિવસ. તો આ દિવસે અમારા મંત્રી એવા દેવચંદભાઈ માધવજીભાઈ સાવજ તરફથી એમના માતુશ્રી, શું નામ લખ્યું, શાંતાબેન ને, શાંતાબેન માધવજીભાઈના સ્મારકે 51,000 રૂપિયાનો લીલો ઘાસચારો અત્રે અહીંયા આપ્યો છે. એ આ ઘાસચારાનું કટિંગ કરી અને મકાઈ અને જુવારનું કટિંગ કરી અને ખડનું કટિંગ કરીને નાખવામાં આવ્યું છે. એવી રીતે અમારા રવજીભાઈ સાવલિયા તરફથી પણ ઓતીબેન દુદાભાઈ સાવલિયાના સ્મારકે હપ્તે રવજીભાઈ તરફથી પણ 21,000 રૂપિયાનું માખણ મિશ્રી અત્રે નાખવામાં આવ્યું છે. એવી જ રીતે અમારા અવલબેન પૂનાભાઈ મોહનભાઈ ગજેરા તરફથી પણ 25,000 રૂપિયાનું માખણ મિશ્રી બપોર પછી નાખવામાં આવશે. દેવચંદભાઈની અને અમારા દિલીપભાઈ અકબરીની ભાવના એવી હતી કે આજે આખો દિવસ 2 ટાઈમ સરસ મજાનો લીલો ઘાસચારો મળે એવી વિનંતી છે. ક્યાં તમે ઓલું ક્યાં મૂક્યું? એમની વિનંતી છે કે 2 ટાઈમ અત્રે એની ભાવનાને હું ખરેખર કરું છું. એટલે કે આજે લીલીબેન ગોરધનભાઈ અને શાંતાબેન હપ્તે દિલીપભાઈ અકબરી વાંકિયાવાળા, શાંતાબેન માધવજીભાઈ સાવજ આંબાવાળા, હપ્તે દેવચંદભાઈ એમના તરફથી પણ આ રીતે છે. એવી જ રીતે અજયભાઈ સ્વર્ગસ્થ અજયભાઈ બાબુભાઈ ક્યાડા અને સ્વર્ગસ્થ ગોપીબેન ક્યાડાના આત્મશ્રેયાર્થે હસ્તે પ્રકાશભાઈ બાબુભાઈ ક્યાડા તરફથી 150 મણ જેટલો લીલો આપણે એક પાલાની 150 મણ જેટલો પાલો લેવામાં આવ્યો છે. એવી જ રીતે અમારા નંદુબેન કેશવલાલ માધાણી અક્ષર નિવાસી અને અક્ષર નિવાસી મુક્તાબેન હંસરાજભાઈ માધાણી અને હસ્તે નટુભાઈ તરફથી અંદાજિત 100 મણ અત્રે પાલો નાખવામાં આવ્યો છે. સરસ મજાનો ગાયો એકદમ સરસ મજાનો આ લીલો ઘાસચારો અત્રે અહીંયા ખાઈ રહી છે. હવે આપણે ત્રીજા વાડા તરફ આપણે જઈએ તો જે લોકો અનુદાન આપે છે એને પુનઃ નતમસ્તકે હું વંદન કરું છું. અને ખાસ તો આ ગૌ માતાનો પોકાર છે કે અમને બચાવો, અમને બચાવો, એ પોકાર આજે USA તરફ ગયો છે. અને USAમાં અમારા બહુ નિકટના વૈષ્ણવ સંબંધી એવા પ્રફુલ્લાબેન અશોકભાઈ કાબરિયા આંગળી ચીંધાનું પૂન પણ પોતે લે છે ને પોતે પણ અત્રે આપે છે. તો એમને ત્યાં જન્મદિવસ હોય તો ગૌશાળા પાંજરાપોળને યાદ ન કર્યું હોય એવું કદી જ ન બને. તો પ્રફુલ્લાબેન કાબરિયા તરફથી કિડ્સ તરફથી રિયા અને વિયાનના જન્મદિવસે 11,111 રૂપિયા. એવી જ રીતે અતુલાબેન સુરેશભાઈ કાતરોટિયા મિતેશના બર્થડે પ્રસંગે 11,101 રૂપિયા. એવી જ રીતે નીમુબેન મંગળજીભાઈ કસવાળા અમરેલીના વતની અને અમારા સંબંધી એવા અને જે યાત્રામાં પણ સાથે હતા એવા મંગળજીભાઈનું ખરેખર ત્યાં અમારે યાત્રામાં જ પરિક્રમામાં જ એમને વ્રજમાં જ દેહ છોડ્યો હતો. માણસો વ્રજમાં દેહ છોડતી વખતે વ્રજમાં જતા હોય છે પણ દેહ નથી છૂટતો હોતો. પણ મંગળજીભાઈએ યાત્રામાં એમને ભગવાને ઠાકોરજીએ નિજ ચરણોમાં બોલાવી લીધા હતા. તો મંગળજીભાઈને પણ યાદ કરી અને એને વંદન કરીએ. નિર્વાણાબેનને પણ હું વંદન કરું છું. એમના આત્માને અત્રે કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. અમારા અંજનાબેન એવા મોટા બેન સમાન અરવિંદભાઈ નારાયણભાઈ થકાણ તરફથી, અંજનાબેન તરફથી પણ દરેક દર મહિને 3,000 રૂપિયાનું અનુદાન એટલે કે 6,000 રૂપિયા 2 મહિનાના ભેગા આપ્યા છે. એવી જ રીતે અમારા અશોકભાઈ મગરલાલ અમરેલીના વતની એમના તરફથી પણ 5,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે. હવે આપણે બધા ત્રીજા વાડામાં થોડું બંધ કરી દઈએ. સુરતમાં મંડપ નાખી અને ખૂબ પ્રયત્ન કરે છે. એમના તરફથી પણ 51,000 રૂપિયાનું અનુદાન અને એની ભાવના હતી કે દરેક વસ્તુ લીલો નાખો અને કટિંગ કરીને નાખજો. તો આજે ઓછામાં ઓછું લગભગ 600 થી 700 મણ જેવું લીલું આવ્યું છે. એનું કટિંગ અત્યારે આ દેખાય છે. તો
એ કટિંગ નાખી અને એના ઉપર માખણ મિશ્રી પણ નાખવામાં આવી હતી. તો પુનઃ આપણે શાંતાબેનના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. એવી જ રીતે એમના બેન એમના તરફથી લીલીબેન ગોરધનભાઈ અકબરી તે દિલીપભાઈ અકબરી વાક્યાવાળા તરફથી પણ 51,000 રૂપિયાનું અનુદાન મળેલ છે. બંનેની ભાવના એવી હતી કે બંને ટાઈમ લીલું છલોછલ ભરી અને ગૌ માતાને તૃપ્ત કરજો. તો સાથોસાથ અમારા રવજીભાઈ દુદાભાઈ સાવલિયાની પણ ભાવના હતી કે તમે માખણ મિશ્રી નાખજો. એટલે પ્રમાણમાં કરી અને આપણે નાખ્યું છે. હવે આપણે ચોથા ત્રીજા વાળા તરફ આપણે જઈ રહ્યા છીએ. એકદમ સરસ મજાનું આમાં નાખી દો માખણ મિશ્રી. એને ક્યાં સાંભળે છે એ? હવે આમાં માખણ મિશ્રી નાખો. અત્રે ખૂબ જ દેવચંદભાઈની ભાવના એટલી બધી ઊંચી છે કે એની ઈચ્છા હતી દિલીપભાઈ અકબરીને એની કે ભાઈ તમે ઓછામાં ઓછું 500-600 મણ જેવું લીલું લઈ અને નાખજો. અને બને તો 2 દિવસ સુધી 14 અને 15 2 તારીખ સુધી આવું ખોરાક નાખી અને એમને સંતોષ કરાવડાવજો. તો એની ભાવનાને હું ખરેખર વંદન કરું છું. અહીંયા નાખી દો. અહીંયા જો આ બાજુમાં બાકી રહી ગયું છે. હા, તો નાખી દો. તો પુનઃ આપણે એ વાતને દોહરાવતો નથી, પણ જે લોકો અનુદાન આપે છે ખાસ અમેરિકા સુધી આ અવાજ સંભળાણો છે. તો એમને પ્રફુલ્લાબેનની ભાવનાને પણ હું વંદન કરું છું. પ્રફુલ્લાબેન કાબરિયા તરફથી રિયા અને વિયાનના જન્મદિવસ નિમિત્તે 11,111. અતુલાબેન સુરેશકુમાર કાથરોટિયા તરફથી મિતેશના બર્થડે પ્રસંગે 11,100. યુએસએ તરફથી ચલાળાના વતની છે. એવી રીતે અમારા નીમુબેન મંગળજીભાઈ તરફથી પણ 9,000 રૂપિયાનું અનુદાન આપેલ છે. તો અમારે ખરેખર મિશ્રી નાખશું. તો પુનઃ રવજીભાઈને યાદ કરીએ અને દેવચંદભાઈની ભાવના મુજબ આમાં પણ કટિંગ મકાઈ, જુવાર અને ખડનું કટિંગ કરીને નાખવામાં આવ્યું છે. એ કટિંગ હાથમાં દેખાય છે. એ કટિંગ અમારા ગોવાળ હાથમાં લઈ અને આ દેવચંદભાઈને દેખાડી રહ્યા છે. અને 4 ગુણ જેટલી લગભગ માખણ મિશ્રી પણ નાખવામાં આવી છે. તો પુનઃ એની ભાવનાને આપણે વંદન કરીએ. અમારા ગોવાળ પણ ખૂબ સરસ રીતે ચોખ્ખાઈને બધું રાખ્યું છે. તો એમને પણ આપણે વંદન. અને એ માનમાં આજે સાંજે એમને થોડું નાખી દે વધારે તો ઓલું નીકળે. ઓલું પતાકું તો જોજો. પશુ આહાર એટલે માખણ મિશ્રી એ પણ વિશેષ હોય છે. એવું માખણ મિશ્રી અત્રે અમારા ગોવાળ ખૂબ સરસ રીતે અહીંયા નાખી રહ્યા છે. તો એમાંથી ગોળ પણ નીકળે છે. હવે તમે સીધું જ નાખી દો. એ ઓલા પણ એમાં નહીં. ગૌ માતા માટે અનુદાન માટે બધાને વિનંતી કરી રહ્યા છે. અને એ વિનંતીને આધારે દેવચંદભાઈ પરસોભાઈ ચકરાણી સાવલિયા અને દેવચંદભાઈ સાવદને બધા ગૌશાળા માટે અથાક મહેનત કરી અને આ પુણ્ય આપણને મળે. જે પણ કાંઈ આપશો એનું પુણ્ય તમારા ખાતે જમા થશે, નહીં કે અમારા ખાતે. એટલે જે પણ કાંઈ આપશો અમે તો ફક્ત વહીવટ કરતા જે હોઈએ એ પારદર્શક વહીવટ કરીએ એ જ અમારા ખાતે જમા થાય છે. તો પુનઃ દરેકને નતમસ્તકે વંદન કરી અને દેવચંદભાઈની ભાવના, દિલીપભાઈ અકબરીની ભાવનાને પણ હું વંદન કરું છું. એમની ઈચ્છા હતી નીકળે આટલું બધું લીલું અમે આટલા પૈસાનું લઈ શકીએ નહીં.
કારણ કે ભાવ આ વખતે ખૂબ જ છે, 30-40 રૂપિયાનો આ પશુઓ છૂટી અને એના ખોરાક તરફ અત્રે જઈ અને માખણ મિશ્રી અને લીલો ઘાસચારો અત્રે ખાવા માટે પ્રયત્ન કરે છે. તો અમારા અમને પ્રસિદ્ધિ આપનાર એમ વર્લ્ડવાળા મનોજભાઈ પણ અત્રે આજે આવી ગયા છે. આ 6:15 વાગ્યાનો કાર્યક્રમ હવે આપણે બળદ વિભાગમાં આપણે જઈએ છીએ. તો એમને પણ આપણે ગૌ માતાને વંદન કરીને આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ. આ 4 કોથળીઓ જે નાખી છે એ આપણને દેખાય છે પશુ આહારની એટલે માખણ મિશ્રીની. ચાલો અત્રે આપણે બળદ વિભાગમાં વિભાગમાં આપણે જઈ રહ્યા છીએ. ચાલો અને એના ઉપર આપણે આ માખણ મિશ્રી નાખી રહ્યા છે. અમારા ગોવાળ ખૂબ સરસ રીતે એ તૈયાર કરી રહ્યા છે. તો એમને પણ અમારે રવજીભાઈની ભાવના હતી કે બળદને પણ માખણ મિશ્રી પૂરતા પ્રમાણમાં આપજો. એટલે એમાં પણ આપણે ભેંસું ને બધું છે તો એમાં 3 ગુણ જેટલું આપણે માખણ મિશ્રી 3 કોથળીઓ દેખાય છે. તો પુનઃ આપણે રવજીભાઈની ભાવનાને પણ વંદન કરીએ. બપોર પછી અમારા ઝવેરભાઈ પૂનાભાઈ એમની પણ ભાવનાને આપણે 3:30-4 વાગે અહીંયા પાછા મળશું. તો એમની ભાવનાને પણ હું વંદન કરું છું. એટલે કે અવલબેન પૂનાભાઈ મોહનભાઈ ગજેરા હસ્તે ઝવેરભાઈ સતીશભાઈ અને કેતનભાઈ તરફથી પણ સાંજે લગભગ 30 જેટલી ગુણ માખણ મિશ્રીની નાખવામાં આવશે. અત્યારે લગભગ આપણે 25 ગુણી જેટલી માખણ મિશ્રી નાખીશું. 3 ગુણી અત્રે અહીંયા ના હજી તો આપણે 4 વાળા બાકી છે. પણ હવે બધું મારે થોડુંક કામ બરોબર. મકાઈ આવી થોડીક આવી પણ બાકી વધારે તો જુવાર અને ખડ આવ્યું છે. ખોટું તો નહીં આમદા ખાવા દો અમને માખણ મિશ્રી. અને સરમડા વાળાએ ના પાડી એને બીજે 150 રૂપિયા વેચી નાખી. એટલે બીજા આગળની માહિતી મળી આપણને. એને તો કીધું કે મારે વાડવા વાળા નથી મળ્યા. એટલે ખોટું બોલે પણ શું કરવાનું કયો. તો એ આપણે પણ તરફ ગયો છે. એમાં અમારા જગદીશભાઈ ઇન્ડિયા તરફથી એટલે કે વતની અને તેઓ ભારત દેશમાં આવ્યા છે. એમના તરફથી પણ આપણે જુદી સંસ્થાઓમાં એમાં આપણી પાંજરાપોળમાં પણ લગભગ 125 મણ જેવો પાલો અત્રે આપવાની ભાવના કરી છે. તો તેમને પણ આપણે વંદન કરીએ. હજી આવ્યો નથી ને લોકો નથી હવે આવી ગયા જગદીશભાઈ. જો તો કેવી રીતે આ મને લઈને નહીં આ જોતો આ વિડીયો કોલ ઉપર લીધે અત્રે જગદીશભાઈ આ જોવો તો જગદીશભાઈ નો જગદીશભાઈ જોયું આ માખણ મિશ્રી જો નખાય છે. આ છે ને બહુ સરસ પૌષ્ટિક ખોરાક છે. લાપસી કરતા પણ સારું. અને આમાં ગોળાઈ છે જોયો તમે. હા ગોળાઈ છે. તો એ રીતે આપણે એને બહુ સરસ રીતે અને ગોળાઈ કોલ્હાપુરી ગોળ હોય દેશી ને કોલ્હાપુરી અને એમાં બધી જાતના હોય. અને ઓલું કટિંગ દેખાડી દે. આ કટિંગ જે છે એ દેખાય છે અત્રે. તો આપણે જગદીશભાઈની ભાવનાને પણ વંદન કરીએ. હવે ગૌ માતા ગૌવંશ અત્રે થોડા છૂટી અને આ 7મા વાડાના તરફથી આપણને એક આવી રહ્યા છે. તો જગદીશભાઈની દર વર્ષની ભાવના જે હોય છે કે જુદી ગૌશાળામાં અનુદાન આપવું. તો એ રીતે આપણી ગૌશાળામાં પણ લગભગ 125 પાલો આવશે. તો એને પણ આપણે વંદન કરીએ. એના વિચારોને હું વંદન કરું છું. હવે ગૌ માતાને વંદન કરી અને આપણે 8મા વાડા તરફ આપણે જઈ રહ્યા છીએ. જે વાડા ખૂટિયાનો વાડો કહેવામાં આવે છે. તો એને પણ એક જીવવાનો અધિકાર હોય. અને કટિંગ કરેલો અત્યારે મકાઈ જુવાર અને ખડ એનું ત્રણેયનું મિક્સિંગ કર્યું છે. કટિંગ દેખાડતો કટિંગ અમારે અત્યારે આ ગોવાળ અત્યારે દેખાડી રહ્યા છે. અને માખણ મિશ્રી ઉપર જે સફેદ દેખાય છે એ બધું માખણ મિશ્રી છે. એ પણ સરસ રીતે હમણાં પશુ આહારમાં લઈ લેશે.
તો એ ત્રણે ત્રણ ગુણ આપણે એ કરે છે. તો એના ઓલા કાઢ્યા પતાકડા ત્રણેય નીકળ્યા ને. તો હવે એ ખૂટિયાઓ આ તરફ અત્રે આવી અને માખણ મિશ્રી અત્રે ખાઈ અને લીલો ઘાસચારો પણ ખાશે. તો પુનઃ દરેક જે પણ દાતાઓ છે એને આપણે વંદન કરી અને ખરેખર અમારા દેરાવાસી અને સ્થાનકવાસી એવા ગુરુવર્ય જે બિરાજતા હોય સાધ્વીજી મહારાજ ને મહારાજ સાહેબ એને અમારા મંથેણ વંદામી જૈન પરિવારોમાંથી એટલે દેરાવાસીમાંથી અને સ્થાનકવાસીમાંથી અચૂક ને અચૂક રકમો બધી આવતી હોય છે. તો એમને મંથેણ વંદામી શક્તિ મંદિરને નતમસ્તકે વંદન કરું છું. પુનઃ જે લોકોની ભાવના હોય छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटी छोटी बाल छोटी छोटी गैया छोटी छोटी बाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे बाल छोटो सो मेरो मदन गोपाल छोटो सो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे बाल आगे आगे गैया पीछे